દેશના સૌથી મોટા જાહેર પરિવહનના માધ્યમ કહેવાતા ટ્રેન સેવામાં દરરોજ ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા લોકો મુસાફરી કરે છે. સલામત મુસાફરીનો આ ભરોસો રેલવેએ દાયકાઓથી સતત મહેનત અને સુરક્ષા આપી મુસાફરોમાં કાયમ કર્યો છે. જો કે આપણી આસપાસ ફરતા લોકોમાં એવા પણ વિકૃત આરોપીઓ છે જે દેશના હજારો લોકોનો જીવ લેવા માટે નીત નવા ષડયંત્રો રચે છે. માનસિક વિકાર આરોપીઓના આવા જ ષડયંત્રનો સુરતમાં હજારો લોકો ભોગ બનતા રહી ગયા. વાત જાણે એમ છે કે કોઈ માનસિક વિકૃત શખ્સે કીમ રેલવે સ્ટેશન નજીક અપલાઇન રેલવે ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટના નટબોલ્ટ ખોલી નાખ્યા હતા અને ફિશ પ્લેટને બાજુના રેલવે ટ્રેક પર રાખી ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ રેલવે વિભાગની સતર્કતાને કારણે ષડયંત્ર કરનારાના ઈરાદા સફળ ન થઈ શક્યા. જે સમયે આ ઘટના બની ત્યારે આ ટ્રેક પરથી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની હતી, પરંતુ આ ઘટના બાદ ગરીબ રથ ટ્રેનને કોસંબા સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી અને આ ટ્રેક પરથી ટ્રેનોની અવરજવર બંધ કરી દીધી હતી. ટ્રેકનું રિપેરિંગ કરી ટૂંક સમયમાં જ આ લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. હાલ આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. NIAની ટીમ પણ તપાસમાં લાગી છે. તપાસ માટે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે. આજે સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં આપણે જે જગ્યાએ ઊભા છીએ અહીં રેલવે ટ્રેક ઉપર ફિશ બોલ્ટને કાઢી અને સામેના ટ્રેક પર મૂકી દેવા તથા એમના નટ બોલ્ટને ખોલવાનો જે પ્રયત્ન કરવામાં આવેલ હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાન પર રાખી RPF સૌ પહેલાં GRP લોકલ પોલીસ તાત્કાલિક ધોરણે પહોંચી અને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી રેલવે વ્યવહાર સૌપ્રથમ તો પૂર્વવત કરવામાં આવેલ છે અને ત્યારબાદ આ ઘટનાની જાણ અનેકવિધ જગ્યાએ કરતા તમામ ટીમો હાલ કાર્યરત છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે અને આ ઘટના ઝડપથી ઉકેલાય એવા પ્રયત્ન થઈ રહેલ છે. આ કોઈ પ્રથમ ઘટના નથી. 2 દિવસ પહેલા ઉત્તર પ્રદેશના રામપુરમાં રેલવે ટ્રેક પર લોખંડનો પોલ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો અને હવે સુરતમાં ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે સતત વધી રહેલી આવી ઘટનાઓ રેલવે માટે એક મોટો પડકાર બની ગયો છે. આવા તત્વોને ઝડપી લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.